નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના ગણિતમાં આપણે જોઈએ કે ચેપ્ટર નંબર 3 કેટલા ચોરસ. હવે તમને કેટલા બધા ટપકા દેખાય છે કે આ 4 ટપકાઓથી એક લાલ કલરનું ચોરસ દેખાય. હવે આ લાલ કલરના ચોરસમાં આ બધી બાજુનું માપ 1 સેન્ટીમીટર આપેલું છે. કેટલું? 1 સેન્ટીમીટર. એટલે તેની હદ કેટલી થઈ, એટલે કે 4 એકોરનું માપ કેટલું થયું? 4 સેન્ટીમીટર થયું. હવે એ બાકીના ટપકા જેટલા આપેલા છે તેમાં શું કીધું છે? તો કે બિંદુઓથી બનાવેલા કાગળ પરના લાલ ચોરસની બાજુમાં માપો. આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના જેટલા પણ લંબચોરસ બને તે દોરો. હવે આપણે 12 ચોરસ આવે તેવી રીતના આપણે લંબચોરસ બનાવવાના છે અને જેટલા બને તેટલા. અને એક બિંદુથી બિંદુ સુધીનું અંતર કેટલું છે? તો કે 1 સેન્ટીમીટર. એવી રીતના 12 ચોરસ આવવા જોઈએ. તો તેમાં આપણે જોઈએ પહેલાં ગણીએ કે કેટલું માપ છે. તો અહીંયાથી 1, પછી 2, આ 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને આ 14. કુલ 14 સેન્ટીમીટર આપેલા છે આ બાજુ લંબાઈમાં. હવે પહોળાઈમાં જોઈએ 1, 2, 3, 4, 5 અને 6. એટલે આ બાજુ આમ 6 સેન્ટીમીટર છે અને આ બાજુ 14 સેન્ટીમીટર છે. તો આપણે પહેલાં 12 ચોરસ આવે તેવી રીતે આપણે જોઈએ કે અહીંથી 1 ચોરસ, બીજું ચોરસ, ત્રીજું ચોરસ ને ચોથું ચોરસ. આમ 4 લઈએ, પછી આમ તો કે 1 ચોરસ, 2 અને 3. એવી રીતના આખો આ લંબચોરસ બનશે. એક લંબચોરસ બન્યું એટલે ઉપર આમ 3 ને નીચે 4, એટલે પાછું બીજું બનાવીએ 1 સેન્ટીમીટર, 2, 3 અને 4. પછી આ બાજુ 1, 2, 3. એવી રીતના આ બીજું બનશે. ત્યાર પછી 1, 2, 3 ને 4. આ બાજુ 3 એટલે 1, 2, 3. આ ત્રીજું બનશે. હવે ચોથું બનાવીએ 1, 2, 3, 4. આ રીતે 1, 2 અને 3. તો આ ચોથું બનશે. હવે અહીંયા 2 જ હાર વીધી એટલે આપણે એ બનાવશું નહીં, એટલે કુલ 4 બન્યા. હવે આ બાજુ 2 હાર વીધી છે અને નીચે પણ 2 હાર. બરાબર. તો આપણે ગણીએ કે 1, 2, 3, 4, 5 અને 6. 6 દુ 12 થાય તો એક 6ની લાઈન અને આ બીજી 6ની લાઈન, એટલે 12 થઈ ગયા. તો આપણે 5 લંબચોરસ બન્યા. હજી આપણી પાસે છે અહીંયા, તો આપણે ફરીથી અહીંથી જોઈએ આ 1, પછી 2, આ 3, 4, 5 અને આ 6. પછી આમ ઊભું લઈ લેવાનું 1 અને 2. તો કેટલા થશે? તો કે 12 ચોરસ આવી જશે. એટલે આ કેટલામું બનશે? તો કે છઠ્ઠું લંબચોરસ બનશે. ત્યાર પછી 1, 2, 3, 4, 5 અને આ 6. હવે આ રીતે 12 થઈ જશે. તો એક લંબચોરસ, અહીંયા બીજું લંબચોરસ, અહીંયા છેલ્લે ત્રીજું લંબચોરસ, અને આપણે અહીંયા બનાવ્યા હતા અહીંયા આમ 4 ને એમ 3 એવા 4. તો કુલ 7 લંબચોરસ છે એ બનશે. અને 7 લંબચોરસમાં અંદર ખાના કેટલા છે? તો કે 12 જ છે. અને બધામાં 12 ખાના આવી ગયા. અને અહીંયા જે આ લાલ કલરનું છે તેની આખી હાર અહીંથી વધશે. કુલ આપણે 12 ચોરસ વડે 7 લંબચોરસ બનાવ્યા. તમે કેટલા લંબચોરસ બનાવી શક્યા? તો અહીંયા શું લખવાનું વિદ્યાર્થીઓએ? કે 7 લંબચોરસ બનાવી શકીએ. ત્યાર પછી નીચે જોઈએ કે આ રીતે આ એક ટુકડો આપ્યો છે 1 સેન્ટીમીટર ચારે બાજુ. અહીં 1 છે, આ 1 છે. હવે આપણે અહીંયા જોઈએ કે આ 1, 2, 3, 4, 5, 6. નીચે પણ 6 છે. તો આપણે ગણીએ. દરેક લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે. બરાબર. હવે 1 સેન્ટીમીટર ચારે બાજુ છે એટલે 12 સમાન ચોરસમાંથી બન્યા. તેથી દરેકનું ક્ષેત્રફળ સરખું આવશે. શું આવશે? ક્ષેત્રફળ સરખું આવશે. એટલે ક્ષેત્રફળ એટલે શું થશે? તો કે ક્ષેત્રફળ એટલે અંદર જે રોકેલી જગ્યા છે, વસ્તુએ અંદર રોકેલી જગ્યાને આપણે ક્ષેત્રફળ કહીએ. માનો કે આ ગ્લાસ આપણે છે, કોઈ અહીં ગ્લાસ રાખ્યો હોય તો ગ્લાસના ચિત્રમાં ગ્લાસે જેટલી જગ્યા રોકી તે એનું ક્ષેત્રફળ થાય.
પછી આ પક્ષી બેઠું તો પક્ષીએ જેટલી જગ્યા રોકી એનું ક્ષેત્રફળ થાય. પરંતુ શું કીધું છે? પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. હદની લંબાઈ એટલે હદની લંબાઈને પરિમિતિ કહેવાય. એટલે કે આપણે ચારેય બાજુની કિનારી માપીએ તો ચારેય બાજુની કિનારીનું માપ કેવું આવશે? તો કે ચારેય બાજુની કિનારીનું માપ એકદમ અલગ આવશે. તો આ ચારેય બાજુની કિનારીનું માપ જે આવે તેને શું કહેવાય? તો કે તેને પરિમિતિ કહેવાય. શું કહેવાય? પરિમિતિ કહેવાય. કયા લંબચોરસની પરિમિતિ સૌથી વધારે છે અને કયા લંબચોરસની પરિમિતિ સૌથી ઓછી છે? વિદ્યાર્થીઓએ પાઠ્યપુસ્તકમાં અહીંયા આપણે 7 લંબચોરસ બનાવ્યા તેમાં જોવાનું અને નીચે પ્રશ્નના જવાબ લખવાના કે આપણે આ રીતે આમ 4 અને 3 તો આ બાજુ 4 આવે 1 2 3 અને 4 પછી 5 6 7 8 9 10 11 12 13 ને 14 એટલે 4 ને 3 વાળું લંબચોરસ બને એમાં કુલ કેટલી આવી? તો કે 4 ને 4 8 8 ને 6 14. હવે નીચેના કેટલા હતા? તો કે 6 અને 6 6 ને 6 12 13 14 15 ને 16. તો કયા લંબચોરસની પરિમિતિ એટલે કે હદ વધારે આવશે? તો આમ 6 લંબચોરસ એકિયારે ગોઠવેલા છે અને પછી 2 લાઈન કરેલી છે 6 6 ની, એ લંબચોરસની વધારે આવશે. પછી અહીંયા કેટલીક ટિકિટો આપેલી છે. શું આપેલું છે? કેટલીક ટિકિટો આપેલી છે. તો ટિકિટો આપણે જોઈએ કે ટિકિટોમાં પણ અલગ અલગ દર્શાવે છે. ટિકિટો પણ અલગ અલગ પ્રકારની હોય ને. માનો કે આ ટિકિટ છે એ ઇન્ડિયા એટલે કે ભારતની છે. પછી આમાં પ્રાણીઓ દોરેલા છે. ત્યાર પછી આ પણ ભારતની છે અને આ બધી ટિકિટો છે ભારતની પણ અલગ અલગ વ્યવસાય માટે વપરાતી હોય તેથી તેને અલગ અલગ આકાર આપેલા છે. હવે આ ટિકિટ છે એ કેટલા ચોરસ રોકે છે? હવે આપણે આ બધા ચોરસ 1 સેન્ટીમીટરમાં છે. આપણે એ પછી ગણશું. હવે આ ટિકિટમાં કેટલા છે, આ કેટલા છે તે વિદ્યાર્થીઓએ ગણવાનું. પછી આ ટિકિટમાં કેટલા છે, અહીં આ નાનામાં નાની ટિકિટમાં કેટલા છે, આ બધી ટિકિટ આપણે જોવાની છે. આ રસપ્રદ ટિકિટો જુઓ. શું કહે છે કે આ ટિકિટો રસપ્રદ જુઓ. હવે એમાં પહેલો પ્રશ્ન છે ટિકિટ એ દ્વારા 1 સેન્ટીમીટર બાજુવાળા કેટલા ચોરસ ઢંકાય છે? ટિકિટ એ ક્યાં છે? તો કે આ સૌથી મોટી ટિકિટ એ છે. એમાં 1 સેન્ટીમીટરવાળા કેટલા ચોરસ ઢંકાય છે? એટલે આખા ચોરસનું જે મોટું પેજ છે એમાં એ ટિકિટ દ્વારા કેટલા ચોરસ ઢંકાય છે? તો 1 આપણે ગણી લઈએ કે આ 1 છે, 2 આ 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ને 18 કુલ 18 ચોરસને ઢાંકે છે. અહીંયા શું લખવાનું? 18 ચોરસને ઢાંકે છે. અને ટિકિટ બી દ્વારા કેટલા ચોરસને ઢાંકે છે? તો ટિકિટ બીમાં જોઈએ. ટિકિટ બીમાં 1 2 3 4 5 6 7 8 કુલ કેટલા છે? તો કે 8 ચોરસને ઢાંકે છે. અહીં લખવાનું. હવે જો અહીંયા શું કીધું છે તે ટિકિટ ડી 12 ચોરસને ઢાંકે છે. દરેક એક ચોરસ 1 સેન્ટીમીટર લંબાઈનું છે તેથી ટપાલ ટિકિટ ડીનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર થાય. કેમ ખબર પડશે? તો કે ટિકિટ ડીમાં 12 છે તે ખબર કેમ પડે? એક ચોરસ છે એનું ક્ષેત્રફળ શું છે? તો કે 1 ચોરસ સેન્ટીમીટર. 1 ચોરસ સેન્ટીમીટર તેનું ક્ષેત્રફળ આપેલું છે. તેથી 12 ખાના ઢાંકે એટલે 12 ચોરસ સેન્ટીમીટર તેનું ક્ષેત્રફળ થાય. એટલે મેં તમને વાત કરી ને કે ક્ષેત્રફળ એટલે તો કે આ ચિત્ર એ રોકેલી એની જગ્યા, આ વસ્તુ એ રોકેલી જગ્યા. હવે આ ચિત્ર 12 ખાના રોકે છે તો એનું ક્ષેત્રફળ 12 ચોરસ સેન્ટીમીટર. આ એ ટિકિટ છે 18 રોકે છે તો તેનું ક્ષેત્રફળ 18 ચોરસ સેન્ટીમીટર આવશે. ત્યાર પછી આપણે જોઈએ કે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? હવે આ ટિકિટ 1 સેમી બાજુવાળા કેટલા ચોરસને ઢાંકે છે? પહેલો પ્રશ્ન છે કઈ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે? તો એમાં આપણે દેખાઈએ છીએ આ ટિકિટ સૌથી મોટી છે એટલે આના જ વધારે છે. તો ટિકિટ એ શું લખવાનું અહીંયા પહેલા પ્રશ્નમાં? ટિકિટ એ. અને કેટલા ચોરસ ઢાંકે છે? હમણાં આપણે ગણ્યું હતું કે 18 ચોરસ ઢાંકે છે. તો અહીંયા ખાલી જગ્યામાં લખવાનું 18 ચોરસ ઢાંકે છે. સૌથી મોટી ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર. હવે 18 ચોરસ ઢાંકે તો તેનું ક્ષેત્રફળ પણ શું થાય? તો કે 18 ચોરસ સેન્ટીમીટર થાય. તેના પછી સી આપેલો છે
કઈ બે ટિકિટનું ક્ષેત્રફળ સરખું છે? દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું છે? ચોરસ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર. હવે આમાં જોવાનું કે કઈ બે ટિકિટ છે એ ક્ષેત્રફળ સરખું ધરાવે છે. તો આપણે પહેલાં આનું ગણ્યું 18 થયું. પછી તો કે આમાં કેટલું છે? તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 છે. પછી આમાં કેટલું છે? 1 2 3 4 5 6 7 8. પછી આમાં કેટલું છે? 1 2 3 4 5 ને 6. હવે આમાં કેટલું છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. એટલે ટિકિટ F અને ટિકિટ D એનું બંનેનું ક્ષેત્રફળ કેવું છે? સરખું છે. અને ક્ષેત્રફળ દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું લખેલું છે? તેમાં શું લખવાનું? 12 ચોરસ સેન્ટીમીટર. આમાં શું કઈ બે ટિકિટ? એવા ટિકિટ D અને ટિકિટ F. દરેક ટિકિટનું ક્ષેત્રફળ કેટલું થાય? તો એમાં 12 ચોરસ સેન્ટીમીટર લખવાનું. સૌથી નાની ટિકિટનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. તો સૌથી નાની ટિકિટ કઈ છે? તો કે એની ટિકિટ E છે અને એમાં 4 ચોરસ સેન્ટીમીટર આવેલા છે. સૌથી નાની અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર છે. સૌથી નાની છે E અને સૌથી મોટી છે A. તો આમાં 4 છે ને આમાં 18. તો 18માંથી 4 બાદ કરી તો કેટલા આવશે? તો કે 14. તો લખવાનું સૌથી નાની અને સૌથી મોટી ટિકિટના ક્ષેત્રફળનો તફાવત 14 ચોરસ સેન્ટીમીટર આવશે. જૂની ટપાલ ટિકિટોનો સંગ્રહ કરો અને ચોરસ ખાના પર ગોઠવો. તેમના ક્ષેત્રફળ અને પરિમિતિ પણ મેળવો. હવે આપણે આ જેટલામાં આપણે ખાલી જગ્યા પૂરેલી તે બધા આપણે ખાના ગણ્યા. તો તે શું થયું? બધા ટિકિટનું ક્ષેત્રફળ જે આ ટિકિટ 18 ખાના રોકે એટલે તેનું ક્ષેત્રફળ 18. બીમાં 8 રોકે એટલે તેનું ક્ષેત્રફળ 8 ચોરસ સેમી, 6 ચોરસ સેમી, 12 ચોરસ સેમી, 4 ચોરસ સેમી અને 12 ચોરસ સેમી. તે રીતે તેનું ક્ષેત્રફળ આવેલું છે. હવે આપણે અનુમાન કરો. શું કીધું છે? માત્ર અનુમાન કરવાનું છે. એ છે કોનું ક્ષેત્રફળ વધારે? તમારા પગની છાપનું કે આ પુસ્તકના પાનાનું? હવે પુસ્તકનું પેજ છે એનું ક્ષેત્રફળ એટલે એની જગ્યા વધારે હોય કે તમારા પગનું? તો આપણે કહીએ કે પુસ્તકના પાનાનું ક્ષેત્રફળ છે એ કેવું છે? વધારે છે. ત્યાર પછી બી આપેલું છે કોનું ક્ષેત્રફળ ઓછું છે? એક સાથે 5 રૂપિયાની 2 નોટનું કે 100 રૂપિયાની 1 નોટનું? 100 રૂપિયાની 1 નોટ લેવાની અને 5 રૂપિયાની 2 નોટ લેવાની. કોનું ક્ષેત્રફળ વધારે થશે? તો કે 5 રૂપિયાની 2 નોટનું વધારે થશે. કેમ કે એ જગ્યા વધારે રોકશે. વધારે રૂપિયાનું જોવાનું નહીં પણ જગ્યા કોણ વધારે રોકે છે એ જોવાનું. તો 5 રૂપિયાની 2 નોટનું ક્ષેત્રફળ વધારે છે અને 100 રૂપિયાની નોટનું ઓછું. તો આપણે ઓછું પૂછેલું છે ને, તો 100 રૂપિયાની 1 નોટનું ક્ષેત્રફળ ઓછું થશે. ત્યાર પછી સી 10 રૂપિયાની નોટ જુઓ, તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેમી કરતાં વધારે છે. 10 રૂપિયાની નોટમાં 100 ચોરસ સેમી કરતાં વધારે છે. હવે આપણે ગણવાના આમાં 100 સેન્ટીમીટર આવે છે કે નથી આવતો? તો કે નહીં આવે. તો એનાથી વધારે નથી, એનાથી ઓછું થશે. હવે વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળથી વધારે છે કે ઓછું? શા માટે? હવે આપણે આ આકાર જોઈએ કે આ પીળા રંગનો આકાર છે અને આ વાદળી રંગનો આકાર છે. બેયમાંથી આનું ક્ષેત્રફળ વધારે છે એમ કહે છે. પણ શા માટે? તો કે આપણે કહીએ કે બેયનું ક્ષેત્રફળ એક જ સરખું છે. કેમ કે જો અહીં વચ્ચેથી લીટી દોરેલી છે, આ લીટીથી આપણે આ ઉપરનો ભાગ અહીં બાજુમાં રાખી દઈએ તો આના જેવો આકાર થઈ જાય. એટલે બેનું ક્ષેત્રફળ આમ તો કેવું છે? તો કે સરખું. જગ્યા બેની સરખી જ રોકે છે. એટલે બેયનું ઓછું વધારે નથી પણ કેવું છે? એકબીજાને સરખું છે. પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે છે કે શા માટે? હવે પીળા રંગના આકારની પરિમિતિ આના કરતાં વધારે છે. તો કે આપણે જોઈએ કે આપણે આ ચારેય બાજુનો માપનો સરવાળો કરવો પડે કે ઉપર આ બાજુ ને આ બાજુ. તો બધી બાજુનો માપનો સરવાળો છે કરીએ તો વાદળી રંગના આકારની આ વચ્ચેની બાજુ છે એ કેવી થઈ જાય? મોટી થઈ જાય. તો આપણે આનું માપી લેવાનું અને પછી કહેવાનું કે આ બાજુ મોટી હોવાથી તેની હદની લંબાઈ વધારે હોવાથી પરિમિતિ વધારે છે. મારો હાથ કેટલો લાંબો? પછી શું કહે છે કે મારો હાથ કેટલો લાંબો? તમારી હથેળીને બાજુ પરના ચોરસ ખાના પર મૂકી અને આંકી લો. હવે
તમે કેવી રીતે નક્કી કરશો કે કોની હથેળી મોટી છે, તમારી કે તમારા મિત્રની? હવે આ પેજ ઉપર આ હથેળીને આંકી લેવાની, પછી ચોરસ ખાનાવાળી હોય પેજ તેમાં, અને પછી શું કરવાનું તો કે ચોરસ ખાનાવાળા ગણી લેવાનું. એટલે તમારા હથેળીનું ક્ષેત્રફળ વધારે કે તમારા મિત્રનું? તમારી હથેળીનું ક્ષેત્રફળ કેટલું છે, ખાલી જગ્યા ચોરસ સેન્ટીમીટર, અને મિત્રનું? આ વિદ્યાર્થીઓએ પોતાની બુકમાં જાતે પ્રવૃત્તિ કરવાની અને પછી ખાલી જગ્યા પૂરવાની, પોતાનું અને પોતાના મિત્રનું લખવાનું છે. ત્યાર પછી મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પહોળી છે, તો કોનો હાથ મોટો? હવે આગળ જે પ્રવૃત્તિ આવેલી છે ને કે હાથની છાપ દોરો, તો અહીંયા આપણે જગ્યા આપેલી છે એના માટે. તો વિદ્યાર્થી અહીંયા હાથની છાપ દોરી અને એનું ક્ષેત્રફળ મેળવી શકે. કોનો પગ મોટો છે? મારા પગની છાપ લાંબી છે પરંતુ મારા પગની છાપ પહોળી છે, તો કોનો પગ મોટો હશે? તમે કયો છે તો કે આનો સાંકડો છે, આનો પહોળો છે, તો જગ્યા કોની વધારે છે તો કે આ પગ છે એનું ક્ષેત્રફળ વધારે હશે. કોના પગની છાપ મોટી છે, તમારા કે તમારા મિત્રની? તમે આ કેવી રીતે નક્કી કરશો? ચર્ચા કરો. તમારા બંને પગની છાપનું ક્ષેત્રફળ સરખું હોય છે તો કે ના, નાનું મોટું કે થોડું ઓછું વધારે હોઈ શકે. ત્યાર પછી મારી ચામડીમાં ઘણી ગળીઓ છે તેથી મારું ક્ષેત્રફળ વધારે છે. આ રીતે હવા મારા આખા શરીરને ઠંડુ રાખે છે. કોણ એમ કહે છે કે ગેંડાનું બચ્ચું. આ કોણ છે? ગેંડાનું બચ્ચું. કે એની ચામડી હોય એ કેવી છે કે એકદમ ગળીવાળી, એને એકદમ ગળી હોય એટલે હવાથી એનું શરીર આખું ઠંડુ રહે છે. એટલે તેમ કહે છે કે મારું ક્ષેત્રફળ સૌથી વધારે છે. મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું હશે? હાથી એમ કહે છે કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું હશે? પછી કીડી એમ કે મારા પગની છાપનું ક્ષેત્રફળ કેટલું હશે? આપણે અનુમાન કરવાનું અને એ જવાબ આપવાનું. અનુમાન કરો કે કયા પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ તમારા પગની છાપનું ક્ષેત્રફળ સરખું હશે. તો આપણે અનુમાન કરી શકીએ કે કયું એવું પ્રાણી હશે કે જેનું ક્ષેત્રફળ અને આપણા પગના ક્ષેત્રફળ બંનેના સરખા હશે. તો આપણે લઈએ કદાચ હાથીનું તો ન આવે પણ ગેંડાના બચ્ચાનું આવી શકે. અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદ દર્શાવ્યા છે. તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરો. હવે આપણે અનુમાન કરવાનું છે કે આ મરઘી છે એના પગની છાપનું ચિત્ર આપેલું છે, આનું કેટલું ક્ષેત્રફળ હશે? તો આપણે અનુમાન કરીએ કે આખું ચોરસ હોય તો તેને 1 સેન્ટીમીટર કહીએ. પછી તો કે અડધું ચોરસ હોય તો તેને અડધું સેન્ટીમીટર કહીએ. પણ અડધાથી વધારે સેન્ટીમીટર ભાગ આપેલો હોય તો તેને આપણે આખું સેન્ટીમીટરમાં ગણશું, અને અડધાથી ઓછો ભાગ આપેલો હોય તો તેને આપણે ગણવામાં લેશું નહીં. તો આપણે આમાં જોઈએ કે આ ભાગ છે એ કેવો છે? અડધાથી ઓછો છે. પછી નીચે આ ભાગ ઓછો છે, અહીંયા આ બાજુનો ભાગ છે એ પણ ઓછો આપેલો છે. હવે આ ભાગ છે એ કેવો છે તો કે આખો છે, અડધાથી વધારે છે. આ ભાગ પણ કેવો છે? અડધાથી વધારે. અને આ નીચેનો ભાગ પણ કેટલો છે તો કે અડધાથી વધારે આપેલો છે. તો મરઘીના પગની છાપનું અંદાજિત ક્ષેત્રફળ આપણે પાકું ન કહી શકીએ પણ અંદાજિત કેટલું હોઈ શકે તો કે અંદાજિત 1 સેન્ટીમીટર, 2 અને આ બેનું અડધું કરીએ તો 3, કુલ 3 ચોરસ સેન્ટીમીટર તેનું ક્ષેત્રફળ થાય. કેમ કે આ અડધાથી વધારે હોય તેને આપણે આખું ચોરસ સેન્ટીમીટરમાં ગણીએ છીએ. ત્યાર પછી કૂતરાના પગનું છાપ આપેલી છે. હવે કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ આપણે ગણીએ તો આ અડધાથી વધારે 1, પછી 2, આ 3, પછી અહીંયા 4, 5, 6, 7, 8 અને 9. બાકીના અડધા ભાગ આપણે ગણતા નથી. તો કૂતરાના પગની છાપનું ક્ષેત્રફળ 9 ચોરસ સેન્ટીમીટર થશે. હવે અહીં જો કેવડું મોટું આપેલું છે. ક્ષેત્રફળ ઝડપથી શોધવા માટે આ પ્રકારના મોટા ચોરસ અને લંબચોરસ બનાવો. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે મોટા ચોરસ અને લંબચોરસ બનાવો. તો પહેલાં આપણે આ વાઘનો પગ આપેલો છે તો આપણે એક નોહનો ગોતશું. તો પહેલાં અ, બ, ક, આને શું નામ આપવાનું તો કે આનું નામ છે અ, આ બ, આ ક અને આ ડ, અને છેલ્લે આ છે મોટો ભાગ આપેલો છે એ મોટા ભાગનું નામ શું રાખીએ? ઈ રાખીએ. ઈ. બરાબર. તો પહેલાં અનું ગોતીએ.
અનું ક્ષેત્રફળ આપણે જોઈએ પહેલાં કે અમાં કેટલા આખા ચોરસ આવેલા છે, કેટલા અડધાથી ઓછા, કેટલા અડધા અને કેટલા અડધાથી વધારે. તો પહેલાં એક જોઈએ ફટાફટ. 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 અને ઉપર અહીં અડધો ભાગ અહીંયા છે ને અડધો ભાગ અહીંયા, એટલે આખું ચોરસ થઈ જાય. તો 12 ને 1 13, એટલે કે અ છે એમાં 13 ચોરસ સેન્ટીમીટર આવશે. ત્યાર પછી આ બ છે એમાં તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો કેટલા થશે? તો કે 12 ચોરસ સેન્ટીમીટર થશે. ત્યાર પછીનું છે એમાં ક છે, એમાં 1 2 3 4 5 6 6 આખા છે. પછી 7 8 9 10 11 12. પછી આ બાજુ અડધા અડધા બે ખાના છે એટલે 13, અને બીજો અડધો અડધો ભાગ ક્યાં આવેલો છે? એક અહીંયા ઉપર છે અને આ બાજુ એટલે એ 14. તો આ કનું કેટલું થશે? તો કે 14 ચોરસ સેન્ટીમીટર. ત્યાર પછી ડ. તો ડમાં કેટલું આવશે? તો આપણે ગણીએ 1 2 3 4 5 6 7 8 9, અને આ 10 ચોરસ સેન્ટીમીટર થશે. ત્યાર પછી આપણે આમાં ગણીએ તો આમાં ખૂબ વધારે છે, તો વધારે ગીચતા અને ગડબડ ન થાય તે માટે 10 10ની ગણતરી કરી લઈએ, અથવા આખા ચોરસ લઈ લઈએ. તો પહેલાં ગણીએ. હવે આપણે આમાં આખા ચોરસ ગણીએ કે અડધાથી વધારે, બે ભેગા ગણતા જઈએ કે 1 પછી 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 88 89 80 81 82 83 84 85 86 93 94 95 96 97 98 100 101 102 103 104 105 106 107 108 109 110 111 113 114 115 116, અને અહીંયા અડધું આપેલું છે અને અહીંયા અડધું એટલે 117. પછી આ બે અડધા ભાગ છે ને 118, અને એક આ અને આ બે ભાગ અડધા છે ને 119. તો કુલ 119 ચોરસ સેન્ટીમીટર આ ઈ ભાગનું ક્ષેત્રફળ આવશે.